સે અધિક નહીં કોઈ, નારદ મેરે સંત સે અધિક નહીં કોઈ. જેદી સાધુ ઓળખાશે તેદી પ્રભુમાં પ્રેમ થશે. યાદ રાખો, જેદી સાધુ ઓળખાશે તેદી મોક્ષનું દ્વાર ખુલ્લું થશે. જેદી સાધુ ઓળખાશે તેદી ભાગવત ધર્મનું પોષણ થશે. જો વચનામૃત સાચું હોય તો ભગવાન સુધી પહોંચવા સીડી પગથિયું તો સાધુ જ છે. જ્યાં સાધુનો મહિમા તૂટે છે ત્યાં ધર્મના મૂળ તૂટે છે. જ્યાં સાધુનો મહિમા તૂટે ત્યાં આત્યંતિક કલ્યાણના મૂળ તૂટે છે. તમે કોઈ પણ ભારત દેશનું શાસ્ત્ર ઉપાડો, યા કુરાન, મેં કુરાન, હું અમેરિકા જતો હતો એકવાર, તો મારા હાથમાં કુરાન આવ્યું, હું વાંચતો હતો. એમાં તમે ફકીરોનો કેટલો મહિમા લખ્યો તમે જુઓ તો ખરા. બાઇબલ વાંચો તમે, જ્યાં મહાપુરુષોનો આદર થાય છે, જ્યાં મહાપુરુષો પૂજાય છે, જ્યાં મહાપુરુષના ચરણારવિંદમાં વંદન થાય છે, ત્યાં પરમાત્મા દોડીને આવે છે. આ વાત નિર્વિવાદ છે. આપણે ન સમજી શકીએ એ આપણા હૃદયની નબળાઈ છે. એક તુચ્છ જીવ, રખડતો જીવ હોય, એક મહાપુરુષ એને હાથમાં લે તો વ્યાસ ગાદી સુધી પહોંચાડે છે. એ મહાપુરુષની તાકાત છે, જીવની તાકાત નથી. એક રખડતો જીવ એને મહાપુરુષ ઝાલે તો પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચાડે. એ મહાપુરુષની તાકાત છે, એ જીવની તાકાત નથી.